ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વહીવટી તંત્ર એલર્ટ મોડમાં છે। માર્ગ મકાન વિભાગે ઇન્સ્પેક્શન બાદ અનેક બ્રિજ બંધ કરી તપાસ હાથ ધરી। ત્યારે આવો જાણીએ કે અમદાવાદ જિલ્લામાં બ્રિજની શું સ્થિતિ છે। અમદાવાદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ હસ્તક કુલ 21 બ્રિજ આવેલા છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આ તમામ બ્રિજનું ઇન્સ્પેક્શન કરાયું હતું, જેમાં 5 બ્રિજની હાલત ચિંતાજનક જણાતા તેને બંધ કરવામાં આવ્યા છે, જેમાંથી 3 બ્રિજ તો બગોદરા ફેદરા ધંધુકા રોડ પર જ આવેલા છે। આમાંથી ધીંગરા બ્રિજ અને લોલિયા બ્રિજના નવીનીકરણ માટે ટેન્ડરને મંજૂરી મળી ગઈ છે, જ્યારે ભોગાવો બ્રિજ માટે ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે। આમ તો ત્રણેય બ્રિજ સિવાય અન્ય વૈકલ્પિક બ્રિજ હોય ટ્રાફિક જામની સમસ્યા ઉદ્ભવતી નથી। તેમ છતાં સ્થાનિકોનો આક્ષેપ છે કે શનિ રવિના દિવસોમાં કે અન્ય રજાના સમયમાં ભારે ટ્રાફિક જામ અને અકસ્માતની ભીતિ રહે છે, તેથી ઝડપથી નવો બ્રિજ મળે તેવી માંગ છે। હાલમાં અમારા ગામની બાજુમાં 2 બ્રિજ આવેલા છે। તે બ્રિજ આજ 3 થી 4 મહિનાથી બંધ છે અને ટ્રાફિકની બહુ સમસ્યા થાય છે। શનિ રવિ હોય ત્યારે સાળંગપુર ટ્રાફિક જતો હોય છે, એમાં એક્સિડન્ટો પણ થાય છે અને બીજું કે ધોલેરા ફરીને જવું પડે છે। ધંધુકાનું નાળું બંધ હોવાથી ભારે વાહનને નીકળવા દેતા નથી। બહુ ટ્રાફિકનો મારો રહે છે અહીંયા, તો એને જલ્દી બ્રિજ 2 ચાલુ કરો અને ધંધુકા જોડે એક નાળું બંધ પડેલ છે એને બી ચાલુ કરો। અત્યારે હાલની સ્થિતિ એવી છે કે ધંધુકાથી ધોલેરાથી પીપળી અહીંયા ફેદરા સુધી બહાર નીકળે છે અને અહીંયાથી બગોદરા પહોંચે છે અને ટ્રાફિકનો વધારો મારો રહે છે અને ટ્રાફિકનો વધારે ભય રહે છે। એના કારણે વિનંતી જલ્દી બ્રિજ તૈયાર કરો। તો આ તરફ અમદાવાદ કુહા કઠલાલ રોડ પર આવેલા બ્રિજને પણ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે, પરંતુ અહીં નેશનલ હાઈવે હોય લોકોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો નથી કરવો પડતો। જૂના બ્રિજના સ્થાને નવા બ્રિજની મંજૂરી માટે સરકારમાં 38 કરોડની દરખાસ્ત મોકલાઈ છે, પરંતુ હજુ મંજૂરી મળી નથી। જે 5 બ્રિજને બંધ કરવામાં આવ્યા છે તેમાંથી એક માઇનોર સ્લેબ ડ્રેન બ્રિજ છે, જે નળ સરોવર વિરમગામ રોડ પર આવેલો છે। ભારે વાહનો માટે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, જેને લીધે ભારે વાહનોને 16 કિલોમીટર ફરીને જવું પડી રહ્યું છે। હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। અહીં નવા બ્રિજને મંજૂરી મળી ગઈ છે અને આગળની પ્રક્રિયા ચાલુ છે। જે બ્રિજની મંજૂરી બાકી છે અને જેમને મંજૂરી મળી ચૂકી છે તેને પુનઃ શરૂ કરવામાં 1 વર્ષથી વધુનો સમય લાગી શકે છે। ત્યારે સ્થાનિકોની એક જ માંગ છે કે સત્વરે કામગીરી પૂર્ણ કરવામાં આવે।